અમેરિકામાં વસતા ગરવા ગુજરાતીઓની ભાષાનો વૈભવ એટલે બેઠક પ્રસ્તુત કરે છે ચિંતન શ્રેણી સ્પંદન મણકો 22 લેખન અને પ્રસ્તુતિ રીટા ચાની. યોગ પ્રત્યે સૌનો અનુરાગ. યોગ પ્રત્યે સૌનો અનુરાગ. યોગ છે અજાયબ ચિરાગ. કાર્યસિદ્ધિ એવી છે નક્કર, રોગ સામે કાંટાની ટક્કર. તનમાં સ્ફૂર્તિ, મનમાં શાંતિ, એકાગ્રચિત ઓળખ આતમની. પ્રતિશ્વાસ પ્રાણનો ધોધ વહાવે, શક્તિપુંજ રોમ રોમ પ્રગટાવે. ધ્યાનમય નયનો ઢળે છે ભીતર, ધ્યાનમય નયનો ઢળે છે ભીતર. યોગ થકી પામે નવજીવતર. મહત્તા યોગની એવી નિરંતર, માનવ માનવ રહે ન અંતર. મહત્તા યોગની એવી નિરંતર, માનવ માનવ રહે ન અંતર. કોઈનૂર કહો કે પ્રકાશનો પર્વત. ભાષા બદલાય પણ નૂર સૌને અચંબિત કરે. ઝળહળતો પ્રકાશ જે તેને બ્રિટિશ તાજમાં પણ સ્થાન આપે. કહેવાય છે કે ક્યારેક કોઈનૂર સ્યમંતક નામથી ઓળખાતો હતો અને ભગવાન કૃષ્ણએ તેને જાંબુવાન પાસેથી મેળવી રાજા ઉગ્રસેનને આપેલો. સત્ય ક્યારેક ઇતિહાસમાં છુપાયેલું હોય, પણ ભારતનો ઇતિહાસ એ રહ્યો છે કે તેણે સમગ્ર વિશ્વને એવી વસ્તુઓનું યોગદાન આપેલું છે જે વિશ્વના ફલક પર આજે પણ ઝળહળે છે. ભારત માત્ર હીરા કે ઝવેરાતથી સમૃદ્ધ છે એવું નથી. ભારત વિશ્વને હંમેશા કંઈક અજોડ, કંઈક અદ્વિતીય કહી શકાય તેવું યોગદાન આપતું રહ્યું છે. આવું જ એક યોગદાન એટલે યોગ. યોગ એ વિશ્વને ભારત તરફથી પ્રાપ્ત થયેલ પુષ્પાંજલિ છે, જે પ્રાચીન હોય કે અર્વાચીન હરિયુગમાં મહેકે છે. આમ તો યોગની પરંપરા અતિ પ્રાચીન છે. મહાભારત અને ભગવદ્ ગીતામાં પણ 3 પ્રકારના યોગનો સંદર્ભ મળે છે. યોગ એ જીવનશૈલી છે જેનો ઉલ્લેખ 5000 વર્ષ પૂર્વે વેદોમાં મળે છે. પરંતુ આજે જે વધુ પ્રચલિત છે, શાસ્ત્રીય રીતે જેનું યોગ સૂત્ર દ્વારા આલેખન થયું છે, તે છે ઋષિ પતંજલિનો અષ્ટાંગ યોગ. યોગ એટલે શું તે સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે યોગ શું નથી. માત્ર આસન અને પ્રાણાયામ એટલે જ યોગ એવી સામાન્ય માન્યતા જોવા મળે છે, જે સત્ય નથી. યોગ કોઈ વ્યાયામ પદ્ધતિ નથી કે નથી કોઈ ચિકિત્સા પદ્ધતિ. યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે નથી કે નથી કોઈ વિશિષ્ટ વ્યક્તિઓ માટે. યોગ વિજ્ઞાન પણ નથી કે નથી માત્ર તત્વજ્ઞાન. યોગ એ પરમ સત્યની પ્રાપ્તિ માટેની સાધન પદ્ધતિ છે. યોગ એ ભૌતિક જગતથી પર બધામાં ઓતપ્રોત પરમ ચૈતન્યના અનુભવ માટેનો સાધન માર્ગ છે. યોગની વિવિધ વ્યાખ્યાઓ થઈ છે અને વિભિન્ન વિભિન્ન યોગ માર્ગો પણ છે. જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, મંત્રયોગ, લય યોગ, હઠયોગ, રાજયોગ, પૂર્ણયોગ વગેરે વગેરે. સંસ્કૃત યુજ ધાતુ પરથી યોગ શબ્દ આવ્યો છે. યુજ એટલે જોડવું, માટે યોગ એટલે જેનાથી જોડાણ સધાય તે. જીવાત્માનું પરમાત્મા સાથેનું જોડાણ. છતાં સામાન્ય માનવી જે યોગને જાણે છે તે હઠયોગ અને રાજયોગ છે. આ એવું ગહન જ્ઞાન છે કે જ્ઞાનનો મહાસાગર છે જેનો તાગ મેળવવો મુશ્કેલ છે. માટે આપણે અહીં વધુ ઊંડાણમાં નહીં જઈએ, પણ સરળ રીતે સમજીશું. યોગ એ પ્રાચીન ભારતીય વિદ્યા છે. પ્રશ્ન થાય કે વિદ્યા એટલે શું? વિદ્યા એ એવું જ્ઞાન છે જે માણસની ક્ષમતા વધારે, કક્ષા બદલે. કોઈ પણ વિદ્યા મેળવ્યા બાદ વ્યક્તિની ક્ષમતા કે કેપેસિટી વધે છે. તે પહેલાં કરી શકતો હોય
તેથી વધુ કાર્ય સારી રીતે કરી શકે છે. જ્યારે તેની આ ક્ષમતા વધે છે ત્યારે તેનું વધેલું કૌશલ્ય તેની કક્ષા બદલે છે. કક્ષા બદલાય ત્યારે તે વધુ સારો માનવ બને. આ મહામાનવ બનવાની વાત નથી, પણ માનવ તરીકે પોતાને મળેલી શક્તિઓની શ્રેષ્ઠતા મેળવવાનો તેનો હેતુ છે. માનવ બધા જ પ્રાણીઓમાં શ્રેષ્ઠ સિદ્ધ થયો છે. પણ કઈ રીતે? માનવ યુગો પર્યંત શક્તિની આરાધના કરતો રહ્યો છે. ક્યારેક શારીરિક શક્તિ તો ક્યારેક માનસિક. આ શક્તિ તેણે જ્ઞાન કે વિદ્યાઓ વડે સંવર્ધિત કરી છે. યાદ કરીએ કે સિંહ, વાઘ, હાથી કે જળચર પ્રાણીઓમાં વિશાળકાય વહેલ હોય, માનવી પોતાની શક્તિના સામર્થ્યથી સર્વોચ્ચ પદે બિરાજે છે. આ કૌશલ્ય ક્યાંથી આવ્યું? આ કૌશલ્ય તેણે શારીરિક અને માનસિક શક્તિના વિકાસથી પ્રાપ્ત કર્યું છે. યોગનું લક્ષ્ય ભલે શારીરિક કે માનસિક ક્ષમતા વધારવાનું ન હોય, પણ યોગની ઉપાસના કરનાર આ ક્ષમતા સહેજે પ્રાપ્ત કરે છે. આજે સમગ્ર વિશ્વની સમૃદ્ધિની દોટ થંભી છે અને કોરોનાની મહામારીના તોફાની સમુદ્ર વચ્ચે આરોગ્યનું વિશ્વ હાંફી રહ્યું છે. ત્યારે દીવા દાંડી બની પ્રકાશ આપે છે યોગ. યોગ આજે જીવન દ્રષ્ટિ છે. દ્રશ્ય ગમે તેટલું ભવ્ય હોય, પણ દ્રષ્ટિહીન વ્યક્તિ તે માણી શકતી નથી. દ્રશ્ય નહીં, પણ દ્રષ્ટા, અને દ્રષ્ટિ જીવન પથ પર માર્ગદર્શક બને છે. આવી જીવન દ્રષ્ટિ એટલે યોગ. યોગ એક જીવન વૃક્ષ છે અને સુંદર આરોગ્ય એ છે તેનું ફળ. માનવ સમગ્ર જીવ સૃષ્ટિમાં સર્વોચ્ચ સ્થાન ભોગવે છે. સફળતાની સીડી પર તેના પગલાં ક્યારેક તેને ચંદ્ર કે મંગળની સફર કરાવી શકે તેમ છે, તો ક્યારેક મહાસાગરના પેટાળની અદ્ભુત જીવ સૃષ્ટિનું દર્શન પણ કરાવી શકે છે. આ સર્વસ્વ સિદ્ધિ, સમૃદ્ધિ અને સફળતાનો પાયો છે તેનું તન, મન અને ધન. ધનની દોટમાં દોડતો માણસ પણ જો તન અને મનનું પોષણ ન કરે ને, તો ન તેને સમૃદ્ધિ બચાવી શકે છે કે ન ટેકનોલોજી. જીવન સફર રોગના પડાવ પર આવી ઊભી રહે છે અને જીવન યાત્રાને લાગે છે એક આંચકો. જીવન ઓનલાઈનમાંથી ઓફલાઈન થતાં વાર નથી લાગતી. સફળ ગણાતું જીવન ક્યારેક બેક્ટેરિયા તો ક્યારેક વાયરસની સામે માઇક્રોસોફ્ટ હોય તેમ લાગે છે. ચોપાસ છે અંધકાર, અને ત્યારે પ્રકાશનો રાજમાર્ગ છે યોગ. ઋષિ પતંજલિએ પ્રયોજેલો રાજયોગ. યોગ એ પ્રાચીન વિદ્યા છે જે અર્વાચીન સમયમાં પણ સચોટ અને સફળ છે. જ્યારે બે વસ્તુઓનું જોડાણ થાય ત્યારે નીપજે યોગ. આ જોડાણ તનનું અને મનનું હોય તો બને રાજયોગ. જેમ રાજમાર્ગ એ સૌ માટે છે, તેમ રાજયોગ એ કોઈ પણ માણસ માટે પથ પ્રદર્શક છે. તે સમગ્ર માનવ જાતિના કલ્યાણનો માર્ગ છે. આજે વિશ્વ આરોગ્ય માટે આકાશ પાતાળ એક કરી રહ્યું છે, ત્યારે યોગ વ્યક્તિની પોતાની શક્તિને કેળવવાનો માર્ગ છે. યોગથી સ્વસ્થ બનેલ શરીર કોઈ પણ પડકાર ઝીલવા માટે સક્ષમ છે. તે માનવીની રોગ પ્રતિકારક શક્તિને ખીલવે છે. પ્રશ્ન થાય કે આવું કઈ રીતે થઈ શકે? ઋષિ પતંજલિનો યોગ એ અષ્ટાંગ યોગ વિદ્યા છે. તેના 8 અંગ છે. અષ્ટાંગ યોગમાં સમાવિષ્ટ છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ અંગોમાં એક ક્રમિકતા હોવા છતાં એ ક્રમિકતા પગથિયા જેવી નથી. તેથી સાધક જેમ જેમ વિકાસ પામતો જાય તેમ તેમ આગળના અંગોનું ઉમેરણ થતું જાય છે. માટે આ 8 અંગોને યોગ મૂર્તિના 8 અંગો ગણવામાં આવે છે. રાજયોગ સૌમ્ય સાધન માર્ગ છે. તે મનોજય દ્વારા પ્રાણજયનો માર્ગ છે. પાતંજલ યોગ સૂત્રના અભ્યાસ પરથી લાગે છે કે મહર્ષિ પતંજલિનો દ્રષ્ટિકોણ સાંપ્રદાયિક નહીં પણ વ્યાપક
અને સમન્વયાત્મક છે. યોગનો અંતિમ ધ્યેય આત્મ સાક્ષાત્કાર છે. તેનું પ્રાથમિક લક્ષ્ય જીવનમાં સંતુલન અને નિયંત્રણ મેળવવાનું અને મૂંઝવણ અને તણાવ દૂર કરવાનું છે, જે આસાનીથી આસન અને પ્રાણાયામથી થઈ શકે છે. કોઈ વ્યક્તિ વિચારે તેનાથી અધિક લાભ યોગ આપે છે. આજના યુગના પડકારોનો સામનો કરવામાં પણ યોગ મદદરૂપ છે. શરીર અને મન વચ્ચે સંપૂર્ણ સંવાદિતા જાળવવા યોગિક જીવનશૈલી આધારભૂત છે. યોગ એ માત્ર નિરીક્ષણ કે બૌદ્ધિક વિચારણાનું પરિણામ નથી. ભારતના દ્રષ્ટિ સંપન્ન ઋષિઓ અને યોગીઓએ આંતરદ્રષ્ટિથી જે જોયું, અનુભવ્યું, તેના પરિપાક રૂપે આ ખૂબ જ વ્યવસ્થિત શાસ્ત્ર છે. માટે જ આજે વિશ્વભરમાં એક યા બીજા સ્વરૂપે યોગની ઉપાસના થાય છે. સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિનની શુભેચ્છાઓ. અસ્તુ.